તાપીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સજ્જ થયું છે। નિઝર કુકરમુંડા તાલુકામાં પોલીસ દ્વારા સતત ચેકિંગ કરાઈ રહ્યું છે। પોલીસ દ્વારા વેલદા ટાંકી વાંકા 4 રસ્તા પર ચેકિંગ, કેસરપાડા ચોકી સહિત દોડુઆ ચેકપોસ્ટ પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। લઈને વાત કરીએ તો તાપી જિલ્લા પોલીસ વિભાગ હાલ સજ્જ જોવા મળી રહ્યું છે। ત્યારે વાત કરીશું તો તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર અને કુકરમુંડા તાલુકો જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાલુકાઓ છે, જે તાલુકાઓમાંથી મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો અહીંથી કરવામાં આવે છે। ત્યારે 31ને લઈને અહીં તમે જોઈ શકો છો કે નિઝર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। વેલદા ટાંકી અને વાંકા 4 રસ્તા ચોકડી સહિત ડોડોવા ફાટા પર સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે 31ને લઈને નિઝર પોલીસ હાલ એક્શન મોડમાં હાલ જોવા મળી રહી છે, જેનો સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે ટીવી ન્યૂઝ હાલ લાઈવ તમને દ્રશ્ય હાલ વેલદા ટાંકીથી બતાવી રહ્યા છે। નિઝર પોલીસ હાલ સજ્જ જોવા મળી રહી છે। જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતને જે છેવાડે આવેલો નિઝર તાલુકો છે, જ્યાં મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં જે વિદેશી દારૂ સહિત અહીં ઘુસાડવામાં આવે છે, ત્યારે અહીં 31 ડિસેમ્બરને લઈને અહીં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। જ્યારે નિઝર પોલીસ આજ 31 ડિસેમ્બરને લઈને સજ્જ હાલ જોવા મળી રહી છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ તાપી।